હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને દેવાનસિંહ પપ્પા તો નીકળી ગયા છે ગોંડલ જવા માટે। આપણે જે ગાયનો શેડ બનાવવો છે એનો બધો માલ લેવા ગયા છે, કારણ કે હવે જેટલું ગાયનું બનાવવાનું મોડું થતું જાય છે એટલું મોડું થાય છે। એટલે કીધું પહેલાં ગાયનું બની જાય ને એટલે ઉપાધિ નહીં, એટલે આજ માલ લેવા ગયા છે। પછી ટેમ્પો આપણો ગોંડલ અહીંથી માલ ભરીને જતો જ હોય એટલે આવી જાય। આજ તો લગભગ લઈને નહીં આવે, પણ ત્યાં પેમેન્ટ દઈને ને જોખાવી અને આવતા રહે ને પછી ટેમ્પો ભરીને આવશે। ને આપણે કામ છે આજે ચણા, આપણે હે ને બહુ હુકાઈ ગયા હતા, આપણે ઘરે રાખ્યા ખેતરમાં, એટલે હવે એમાં બહુ ખૈરા છે એટલે આપણે વીણી લઈ। એટલે ભેગી એક આપણે માણસો કીધું છે, એક છોકરી છે એ મારા હથવારે, મેં એકલા મને એવું કામ ઉકલે નહીં, એક તો એમાં નુકસાની થઈ હોય એ વીણવા, એ એકલા હા ઉકલે નહીં, એટલે મેં એક કોક કહી દો ને મારી હારે એટલે વીણાઈ જાય। એટલે જો એ તો વહી ગઈ છે, આપણે અહીંયા જે ગાયનું કામ પતાવ્યું ત્યાં એ વીણવા માંડી છે। હવે હું જાઉં છું, હવે કેવા તૂટ્યા હોય, નાનજી બાપા કે બહુ તૂટ્યા છે, વીણી લ્યો ને, તો કીધું હાલો વીણી લેવું, કેટલા થાય હાંજે ખબર પડશે। આપણે દેવાનસિંહ પપ્પા ગોંડલથી આવ્યા ને ત્યાં વાગી ગયા હતા 3 અને અહીંયા આપણે એવું નક્કી નહોતું કે આજે તડકો આવશે, તડકો કેટલા દિવસથી આવ્યો નહોતો, માણસો કહીને બેહાડવા પડે, એટલે માણસોએ કાંઈ કીધા નહોતા મરચું પાવડર દરવા, પણ આપણી ભેગી એક આ બેન હોય અને એક હું, અમે બે વીણતા હતા ચણા, આપણે ચણા વીણવાનું મૂકી દીધું ને કામ ચાલુ કર્યું। 10 વાગ્યાથી મરચું પાવડર દરવાનું, 2 વાગ્યા લગન દર્યું, 2 વાગ્યે મેં જમ્યું, અહીંથી 2 વાગે લાઇટ ગઈ, પછી વાડીએ 5-10 મિનિટ બેઠી, એટલે 2:30 વાગે જમ્યું ઘરે જઈને। હું કહું દેવાનસિંહ પપ્પા તો આવ્યા નહોતા, પછી મારે પાછું વાડીએ આવવાનું ટાણું થયું ને ત્યાં એને પપ્પા આવી ગયા, એટલે કામ આજ બનતો રાખવું જ નહોતું, કેટલા દિવસ ત્યાં દરાતું નહોતું, એટલે આપણે દરવું હતું ને હવે સારું ભલે થોડીક વાર એ શીખું ખાઈ, અમે સવારના શીખું ખાઈશી એટલે અંદર જો એ જ છે। એટલે અત્યારે બપોર પછી આપણે પેકિંગ કરવાનું, તેલ મિક્સ કરવાનું હાલે, એટલે એને પપ્પા જો ઘણું કાઢી દે છે, અને આપણે એટલું બધું સવારે દરી નાખ્યું ને ગામનું હતું 2 ભારી એ દરી નાખ્યું, અને અત્યારે એને પપ્પાએ આપણે મરચાંનો કાલે આપણે તો દરી જ નાખવું છે, બીજા માણસો કહેવાય ને, આ બેનને મેં કીધું તું આવજે, મારે ખાલી હથવારો છે, એકલા ન હાલે, એટલે આપણે મરચાં જો અત્યારે તપી દીધા છે, પછી સાંજે આને ઢાંકી દેવું અને સવારે 10, 10:30, 11 જ હાલે, એથી વહેલું હાલે નહીં, પણ 2 વાગ્યા લગન દરવું, કાલે આપણે બપોર ટાઈમે નથી જમવું, 2 વાગે જ જમવું છે, પણ આ દરવાનું ખૂટે તો ઘાર એટલું આવી જાય છે ને કે દરવાનું કામ જ નથી ખૂટતું। એટલે અત્યારમાં જો હમણાં થોડીક વાર આવી રીતના પોરા કર્યા પછી ફેરવીને ભારી પોરી કરી નાખશું, એટલે અત્યારે તપી નાખશું, પછી સવારે થોડોક તડકો ખવડાવીને પછી દરશું। એમાં આ મરચું છે ને ઘાર જો હાવ કેવો થઈ ગયું રબર જેવું, ઘાર જલ્દી જાય નહીં ને હાવ ધીમા ઓરે દરવું પડે, હાવ રબર જેવા હે। જો 40 કિલોનો ઘાણવો હે ને તૈયાર કરી દીધો, હવે નહીં ભૈરા રાખશે, કાંઈ વાર લાગે નહીં, તમે પાછું 40 કિલો મિક્સ કરીને નહીં કરી દો ને ત્યાં પેકિંગ કરીને તૈયાર કરી રાખશું, પેકિંગ કરતાં તો જરીએ વાર લાગતી જ નથી, અને આપણે દળીને સ્ટોક કરીશું, જો એટલો સ્ટોક થઈ ગયો છે દળીને, હવે જ્યાં બહાર પડ્યું જુદું, કલર તો જો કલર કાંઈ ઘટે જ નહીં આપણી, એટલે આપણે રેવા મરચું છે ને એ કલરમાં વખણાય છે, અમે કલર નાખતા નથી, પણ અત્યારે માર્કેટમાં આની જ માંગ છે કલરમાં, અને કલર આખું વર્ષ પાછો આવો ને આવો રે હોતન, બાકી તો કલર નાખીને આપણે ક્યાં જવું છે, કોઈને પેટમાં કલર વાળું ખવડાવાય નહીં, આપણે ખાઈ નહીં, અને અમે આમાંથી જ અત્યારે ચટણી ખાઈ છીએ એમ, એટલે અમારે ખુદને ખાવા તમે કલર વાળી ખાઈ નહીં, પછી અમારા હગાઈએ બધાએ લીધી છે, એટલે કલર એકેય પ્રકારનો આવતો નથી, ના એવું ન હોય, ઘણાને એવું હોય કે એવો સ્વાર્થ હોય કે પોતે ન ખાતા હોય બીજાને ખવડાવવાની હોય એમ, એટલે આપણે કોઈને નથી ખવડાવવાની, એટલે કલર આમાં નાખતા જ નથી, પણ તમે તેલ મિક્સ કરો અને મરચાની પસંદગી એવી કરો એટલે મરચું પાવડરની કલર આવે, મરચાની પસંદગી જોઈએ ને એ તો હમણાં બતાવ્યા મરચા તમે અત્યારે જ આમ ચમકે, અને આ મરચું રેશમ પટ્ટો એમ, અત્યારે તમે માંડવીએ જાવ ને આ જ મરચું હોય જાજુ નહીં, કલર તો જો હમે દાંત કાઢે મરચા જઈ બધા જઈ કઈ ઘટે નહીં, અને વાવેતરની જ પસંદગી આપણે એ પ્રમાણે કરી હતી,
હમ કલર જેવો લાલ સણોઠી જેવો. એટલે પછી આવે જ ને